સૌરાષ્ટ્રની ધરતી પર એમ કહેવાય કે ભગવાનને અનેકવાર અવતાર લઈને આવવું પડ્યું અને એમાં એક અવતાર એવો જેના પિતા ધર્મ હોય અને જેની જનેતા ભક્તિ હોય એવો અવતાર. ધર્મતાત અને ભક્તિ માતાના ઘરે છપૈયામાં એક બાળકનો જન્મ થયો છે. મોટા થઈને ત્યાંથી નીલકંઠવર્ણી તરીકે નીકળ્યા અને ભારત વર્ષથી યાત્રા કરતા કરતા નીલકંઠવર્ણી સૌરાષ્ટ્રમાં આવ્યા, જેને આપણે ભગવાન શ્રીજી તરીકે ઓળખીએ છીએ, સ્વામિનારાયણ ભગવાન તરીકે ઓળખીએ છીએ. એ જ સ્વામિનારાયણ ભગવાનની આજે વાત કરવી છે. કહેવાય છે કે છપૈયાથી નીકળીને નીલકંઠવર્ણી સૌરાષ્ટ્રમાં પધાર્યા છે. તેમાં પણ સૌથી પહેલા ભગવાન માંગરોળના લોજ ગામે આવ્યા છે. ત્યાંથી નીકળીને પ્રભુ કારિયાણી પધાર્યા છે. કારિયાણીમાં પ્રભુએ કાઠી દરબાર સાથે સત્સંગ કર્યો. ત્યાંથી નીકળીને પ્રભુ ગઢપુર ધામ પધાર્યા છે. ગઢપુરમાં ગઢડામાં ભગવાન સ્વામિનારાયણને કાઠી દરબાર સાથે ભાઈબંધી થઈ. કોણ હતા એ કાઠી દરબાર? દાદા ખાચર. ભગવાન અને દાદા ખાચરની ખૂબ જ ગાઢ મિત્રતા હતી હો. વચ્ચે તમને એક નાનકડી એવી વાત કરવી છે કે અત્યાર સુધી ભગવાનના જે પણ અવતાર હતા, દરેક અવતારમાં ભગવાનને શસ્ત્ર હાથમાં લેવા પડ્યા છે. પણ ભારત વર્ષમાં એક અવતાર એવો આવ્યો કે જેણે હાથમાં હથિયાર ન લીધું, પણ પોતાના પ્રેમથી આખા જગતને વશ કરાવી દીધું. અરે એમ કહેવાય કે એ સમયમાં ચરોતરમાં જેની હાક હતી એવા લૂંટેરા જોબન પગીને પણ હથિયાર શ્રીજી મહારાજના ચરણોમાં મૂકવા પડ્યા હતા, અને એ પણ ફક્ત ને ફક્ત શ્રીજી મહારાજના પ્રેમના ભાવને કારણે. હવે મૂળ વાત પર આવીએ કે ગઢડામાં ભગવાન સ્વામિનારાયણને દાદા ખાચર સાથે ગાઢ મિત્રતા થઈ છે. ક્યારેક જીવા ખાચરના દરબારમાં તો ક્યારેક દાદા ખાચરના દરબારમાં એમ રોજ સત્સંગ થાય છે. ગોહિલવાડ પંથક એમ કહેવાય કે ભગવાન સ્વામિનારાયણના તપ અને તેજથી આકર્ષાવા લાગ્યું. એક દિવસનો સમય છે. રાજસ્થાનના એક પ્રસિદ્ધ કવિ લાડુદાનજી ભાવનગર આવ્યા છે. એવું કહેવાય કે ત્યારે આખા ભારતમાં લાડુદાનજી જેવા કોઈ કવિ નહોતા. લાડુદાનજીને ગાયકવાડ સરકારે કેવડાવ્યું કે જો તમે અમારા રાજકવિ તરીકે રોકાવ તો તમને 24 ગામ અને એક ભવ્ય મહેલ આપવા તૈયાર છીએ. લાડુદાનજી તો ભાવનગર રોકાઈ ગયા. એક દિવસ સવારના સમયે વજેસિંહજી મહારાજની કચેરી ભરાઈ છે. દરેક જ્ઞાતિના લોકો દરબારમાં બેઠા છે અને એમાં એક સોની દરબારમાં આવ્યા. કપાળમાં ઉર્ધ્વ પુંદ્ર કરેલું છે અને ઉર્ધ્વ પુંદ્રની વચ્ચે એક લાલ કોરા કંકુનો ચાંદલો કરેલો છે. લાડુદાનજીની નજર આ સોની પર પડી અને મહારાજ વજેસિંહજીને લાડુદાનજીએ પૂછ્યું કે આ કોણ છે? એટલે મહારાજ બોલ્યા કે સોની છે અને રાજના સારા કારીગર છે. કવિ બોલ્યા કે મહારાજ, મેં સાંભળ્યું છે કે શક્તિના ઉપાસકને કપાળમાં આડ હોય, શિવના ઉપાસકને ત્રિપુંડ હોય, વૈષ્ણવ સંપ્રદાયના હોય એને ઉર્ધ્વ પુંદ્ર હોય, પણ આ કપાળમાં ઉર્ધ્વ પુંદ્રની વચ્ચે ચાંદલો કર્યો છે, આ કયા પંથનું નિશાન છે? મહારાજે કહ્યું કે કવિરાજ, ભાવનગર તાબાનું ગઢડા ગામ છે. આ ગામમાં દાદા ખાચર નામના એક કાઠી દરબાર છે અને એના દરબારમાં ઉત્તર પ્રદેશથી એક જોગટો આવ્યો છે. લોકો એમ કહે છે કે એની પાસે કોઈ મેલી વિદ્યા છે. જે કોઈ એની સામે ચર્ચા કરવા જાય એની બોલતી બંધ થઈ જાય છે અને એ વશ થઈ જાય છે. વશીકરણ કરીને એ પોતાની જાતને ભગવાનનો અવતાર કહે છે. કવિરાજ, અનેક લોકો ત્યાં જાય છે. દાદા ખાચરે મને પણ કેવડાવ્યું કે તમે દર્શને આવો, પણ મારાથી એમનામ ના જવાય. તમને એક વિનંતી કરું છું કે 8-10 દિવસ પછી તમે ગઢડા જાઓ અને જોગટાને પકડીને હરાવીને અહીંયા લઈ આવો. તમે તો ખૂબ સારા કવિ છો, શાસ્ત્રાર્થથી એમને હરાવીને મારા દરબારમાં લઈ આવો. લાડુદાનજી તો ખૂબ પ્રસિદ્ધ કવિ હતા. તેઓ કહેતા હતા કે કદાચ ભગવાન પણ મારી સામે શાસ્ત્રાર્થ કરવા આવી જાય તો એમને પણ હરાવી દઉં. કવિરાજ કહે છે કે મહારાજ, 8 દિવસનું રહેવા દો. આજે જ મારે ઘોડી લઈને ગઢડા જવું છે અને 3જા દિવસે તો એ બાવાને તમારા ચરણોમાં નાખી દઉં. એ તો ઘોડી લઈને નીકળ્યા હો. 8-10 જણાની ટોળકી લઈને લાડુદાનજી નીકળ્યા છે અને મનમાં એવો સંકલ્પ કર્યો કે એ બાવો એમ કહે ને કે હું ભગવાનનો અવતાર છું. જો એ ઈશ્વરનો અવતાર હોય, જો એ ભગવાનનો અવતાર હોય તો એ મારા મનની વાત તો જાણી જ લેશે. એટલે હું ગઢડામાં દાખલ થાઉં, હું દાદા ખાચરના દરબારમાં જાવ એટલે મારું નામ લઈને મને બોલાવવા જોઈએ કે આવો લાડુદાનજી, અને મારા કુળની વાત પણ કરવા જોઈએ. કવિરાજે બીજો સંકલ્પ એ કર્યો કે જો ભગવાન હોય તો ભગવાનના પગમાં 16 પ્રકારના ચિહ્નો હોય.
એ 16 પ્રકારના ચિહ્ન મને કીધા વગર સામેથી દેખાડવા જોઈએ. કવિરાજે ત્રીજો સંકલ્પ એ કર્યો કે ગઢડા જેવા નાના ગામડામાં આ ઋતુમાં ગુલાબનું ફૂલ ના હોય, એટલે જો એ ભગવાન પોતે જ હોય તો એમના ગળામાં ગુલાબના ફૂલનો હાર ધારણ કરેલો હોવો જોઈએ. ચોથો સંકલ્પ એ કર્યો કે જો એ ખરેખર ભગવાન હોય તો હું જાઉં ત્યારે દાદા ખાચરના દરબારમાં ઉગમણી દિશામાં ઉગમણા ઓરડે ઢોલિયા ઉપર બેસીને કાળી કામળી ઓઢીને ભાગવતનું પુસ્તક વાંચતા હોય તો હું માનું કે એ ભગવાન છે. કવિરાજને તો બુદ્ધિનો ઘમંડ છે અને રસ્તામાં એમ કહેતા આવે છે કે અરે એને તો પળવારમાં હરાવી દઈશ. પણ સાહેબ, એવું કહેવાય છે કે ગઢડા નજીક આવવા લાગ્યું એમ કવિરાજને ચિંતા થવા લાગી. જિંદગીમાં વિચાર્યું પણ નહોતું એવો ખરાબ અનુભવ થવા લાગ્યો. જે સવાલ પૂછવાના હતા એ પણ ભૂલાવા લાગ્યા. લાડુદાનજી ગઢડામાં દાખલ થાય છે. કોઈને પૂછીને દાદા ખાચરની ડેલીએ આવ્યા છે. ડેલીએ આવતા જ એમને પહેલો પરચો મળી ગયો કે ભગવાને ગળામાં ગુલાબના ફૂલનો હાર ધારણ કર્યો છે. ત્યાંથી જ બીજો પરચો પણ મળી ગયો કે સ્વામિનારાયણ ભગવાન કાળી કામળી ઓઢીને ઢોલિયો ઢાળીને બેઠા છે અને ભાગવતનું પુસ્તક વાંચી રહ્યા છે. લાડુદાનજી આગળ વધ્યા. સ્વામિનારાયણ ભગવાન અને કવિરાજની આંખો મળી. ત્યાં તો મહારાજ બોલ્યા કે પધારો પધારો લાડુદાનજી. અને આમ ત્રીજો સંકલ્પ પણ સિદ્ધ થઈ ગયો. વાતો કરતા કરતા શ્રીજી મહારાજે કવિરાજના કુળની તમામ વાતો કરી અને કવિરાજને સાહિત્યનું જેટલું પણ જ્ઞાન હતું એ બધી જ વાતો કરી. ભગવાન પલાઠી વાળીને બેઠા તો આમ તેના પગમાં 16 પ્રકારના ચિહ્નો દેખાયા અને કવિરાજનો હાથ પકડીને આ ચિહ્નો બતાવીને મહારાજ બોલ્યા કે ગણી લો કવિરાજ, વળી પાછો તમારા મનમાં બીજો કોઈ સંકલ્પ થશે. સાહેબ, પછી તો શું વાત કરવી. જે સવાલ કરવાના હતા એ ભૂલાઈ ગયા અને કવિરાજના મોઢામાંથી કવિતાઓનો ધોધ વહેવા લાગ્યો. કવિરાજ મહારાજના પગમાં પડીને કહે છે, હે બાપજી, હે મહારાજ, તમારા દર્શન મને થયા, હું ધન્ય થઈ ગયો. અરે મહારાજ, તમારામાં તો મને ભગવાનના 10 અવતાર દેખાય છે. સ્વામિનારાયણ ભગવાન અને કવિરાજ તો વાતો કરવા લાગ્યા. કવિરાજને તો એટલો રસ લાગી ગયો કે તેઓ ગઢડા રોકાઈ ગયા. 1 દિવસ, 2 દિવસ અને કહેવાય છે કે 15 દિવસ થઈ ગયા. સાથે જે લોકો આવ્યા હતા તેમણે કહ્યું કે કવિરાજ, રાજ દરબારમાં પાછું નથી જવું, તમને રાજા 24 ગામ આપવાના છે. અને ત્યારે કવિરાજ બોલ્યા કે હવે મારે 24 ગામ નથી જોતા, મને તો જગતના નાથનો પટ્ટો મળી ગયો, હવે મારે કંઈ નથી જોતું. સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા લઈને લાડુદાનજી સંન્યાસ ગ્રહણ કરવાનું નક્કી કરે છે. સંન્યાસ ગ્રહણ કરીને સૌથી પહેલા તેમને શ્રીરંગ મુનિ નામ મળે છે. ત્યારબાદ બીજું નામ બ્રહ્મ મુનિ મળે છે અને બ્રહ્મ મુનિ માંથી છેલ્લે સ્વામિનારાયણ ભગવાન તેમને બ્રહ્માનંદ નામ આપે છે. બાદમાં તેઓ બ્રહ્માનંદ સ્વામી તરીકે ઓળખાયા. એ જ બ્રહ્માનંદ સ્વામી જે ભગવાનના પ્રિય 8 નંદ સંતોમાંથી એક છે. ત્યારબાદ એક એવો પ્રસંગ બને છે કે એક ખેડૂત આવીને સ્વામિનારાયણ ભગવાનને ફરિયાદ કરે છે કે બાપજી, વરસાદ વગરનો મોલ સુકાય છે. સ્વામી, વરસાદ નહીં પડે તો અમારો મોલ બળી જશે. મહારાજ બોલ્યા કે જો આપણા બ્રહ્માનંદ સ્વામી મલ્હાર રાગ ગાય તો વરસાદ આવે. પછી તો એમ કહેવાય કે ખેડૂતોએ બ્રહ્માનંદ સ્વામીને વિનંતી કરી અને બ્રહ્માનંદ સ્વામીએ મલ્હારના 1, 2, 3 અને 4થું પદ ગાયું ને ત્યાં તો વીજળીનો ચમકારો થયો. એવો વરસાદ પડ્યો કે થોડી વારમાં તો ઘેલા નદીમાં પૂર આવ્યું અને ખેડૂતો રાજીના રેડ થઈ ગયા. ખેડૂતોએ સ્વામિનારાયણ ભગવાનને કહ્યું કે આપના થકી આજે વરસાદ વરસ્યો છે. અને ત્યારે મહારાજ બોલ્યા કે જો તમારે ધન્યવાદ આપવા જ હોય તો બ્રહ્માનંદ સ્વામીને આપો, કેમ કે તેમના કંઠમાં જે કરામત છે એના લીધે આજે વરસાદ આવ્યો છે. આટલા મોટા ઈશ્વરનો અવતાર હોવા છતાં પણ આ વરસાદ હું વરસાવું છું એવું એમનામાં કોઈ દિવસ અભિમાન નહોતું આવ્યું. એવા હતા સ્વામિનારાયણ ભગવાન. દોસ્તો, વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટમાં જય સ્વામિનારાયણ લખો અને વિડીયોને લાઈક અને શેર